ચોટીલા હાઈવે ઉપર આવેલી 5 હોટલો સામે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ દંડાત્મક કાર્યવાહી કરી છે। વાત એમ છે કે યાત્રાધામ ચોટીલામાં દરરોજ હજારો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે। આ શ્રદ્ધાળુઓ અને અન્ય લોકો પાસેથી કેટલીક હોટલો વાળા એમઆરપી કરતાં વધુ ભાવ લેતા હોવાની નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાને તેમણે જાહેર કરેલા વોટ્સએપ નંબર ઉપર ફરિયાદ મળી હતી। આથી તેમણે ટીમ મોકલી આ બાબતની ખાનગી રાહે ખરાઈ કરાવતા શ્રી રાજરાજેશ્વરી હોટલ, રાજમહેલ હોટલ, શ્રી કૃષ્ણા હોટલ, આશાપુરા હોટલ અને બંસી હોટલમાં ઠંડા પીણા, પાણીની બોટલ, નાસ્તાના પેકેટ વગેરેમાં એમઆરપી કરતાં વધુ ભાવ લેવાતા હોવાનું સાબિત થતાં આ 5 હોટલને 10-10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે। તેમજ આવી ગેરકાયદે પ્રવૃત્તિ ફરી ચાલુ રહેશે તો હોટલ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકામાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તેની બાતમી કે હકીકત આપવા માટે અત્રેથી 8792313404 નંબર એક વોટ્સએપ નંબર જાહેર કરેલ છે। આ વોટ્સએપ નંબર ઉપર જુદી જુદી હકીકતો, બાતમીઓ અમને મળતી હોય છે। તેવી જ એક હકીકત અમારા સામે આવેલી કે ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર જે વિવિધ હોટલો આવેલી છે એ હોટલોની અંદર જ્યારે યાત્રાધામ ખાતે યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે, અવર જવર રહેતી હોય છે, ત્યારે આ પ્રવાસીઓ યાત્રાળુઓ પાસેથી એમઆરપી એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ કરતાં વધુ ભાવો વસૂલ કરવામાં આવે છે। આ હકીકતોને ધ્યાને લઈ અત્રેથી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર ચોટીલા અને જિલ્લા લેવલેથી તોલમાપ ખાતાના અધિકારીઓની સંયુક્ત ટીમો બતાવી અને જે 10 હોટલો જે યાદી મળેલી હતી એ તમામ હોટલોની અંદર ટીમો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ હતી। આ તપાસણી દરમિયાન કુલ 5 હોટલોમાંથી આ હકીકત સાબિત થઈ કે એમઆરપી કરતાં વધારે ભાવ વસૂલવામાં આવે છે। જેમાં હોટલોમાં જોવામાં આવે તો શ્રી રાજરાજેશ્વરી હોટલ ચોટીલા, જેના માલિક છે અભયકુમાર મહેન્દ્રકુમાર સિંગાળા, રાજમહેલ હોટલ કુંભારા, જેના માલિક છે ગભરુભાઈ પોજભાઈ ધાધલ, શ્રી કૃષ્ણા હોટલ નાના કાંદાસર, જેના માલિક છે મેવાડા માતમભાઈ રામજીભાઈ, આશાપુરા હોટલ માલિક દિલીપસિંહ મહાવીરસિંહ જાડેજા અને બંસી હોટલ જેના જોગરાણા રવિભાઈ હીરાભાઈ। આ 5 હોટલોની અંદરથી એમઆરપી કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જે સ્થળ પરની ટીમો દ્વારા આ હકીકત સામે આવી, જેથી આ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થતા તમામ હોટલની સામે એક હોટલ દીઠ 10,000 રૂપિયા દંડ લેખે 5 હોટલો સામે 50,000 રૂપિયાની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે। વધુમાં આ 5 હોટલ માલિકોની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 129 મુજબ સારા વર્તન અંગેની જામીનગીરી લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અને જો આ હોટલના માલિકો દ્વારા ફરીવાર જો આવી કોઈ પ્રવૃત્તિ અમારા ધ્યાને કે આ જે નંબર જાહેર કરેલો છે તેના પર હકીકતો સામે આવશે તો આ હોટલને સીલ મારી અને આગળની અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।